એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે આપનું વાસ્તુ જ્ઞાનમાં। રાજકોટથી એક દર્શક મિત્રએ સવાલ પૂછ્યો છે અને જણાવ્યું છે કે કેટલાક સૂચનો પછી તેમણે નૈઋત્યમાં ડ્રોઈંગ રૂમ બનાવી દીધો છે અને આમ છતાં પણ તેમની સમસ્યા ઠેરની ઠેર છે। શું કારણ છે જાણીએ મયંકભાઈ પાસેથી। શા માટે આ સમસ્યા ઠેરની ઠેર રહી છે? સર્વપ્રથમ તો તેમનો પત્ર મેં વાંચ્યો, તેમાં મને ખ્યાલ આવ્યો છે કે તેમને દિશાઓનું ખોટું જ્ઞાન છે। મિત્રો, પહેલાં તો આપણે અભિમુખ શબ્દને સમજવો પડશે કે પૂર્વાભિમુખ એટલે આપણે જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે જે દિશા આપણને દેખાય છે તે પૂર્વ હોય તો પૂર્વાભિમુખ કહેવાય। તેવી જ રીતે મકાનમાંથી બહાર નીકળીએ અને જે દિશા દેખાય તે દિશા સાચી દિશા કહેવાય। એટલે કે આપણે બહાર નીકળીએ અને સામે પૂર્વ દિશા દેખાતી હોય તો તે પૂર્વાભિમુખ મકાન ગણી શકાય। તેમના આ જ કન્ફ્યુઝનના લીધે તેમણે આખા ઘરનું જે વાસ્તુની અરેન્જમેન્ટ છે તેમાં ઘણા બધા ગોટાળા કરી દીધા છે। તે માને છે કે તેમણે સાચું કર્યું છે, પરંતુ તેમણે ઘણી બધી ભૂલ કરી છે। જેમ કે નૈઋત્યની અંદર તેમણે ડ્રોઈંગ રૂમ લીધો છે। આપણે જોઈએ છીએ કે તેમની જે મુખ્ય એન્ટ્રી છે તે ઉત્તર તરફ છે, ત્યાં ડાઇનિંગ રૂમ એમણે રાખ્યો છે અને નૈઋત્યની અંદર લિવિંગ રૂમ બનાવ્યો છે, કારણ કે તે માને છે કે આ જગ્યા ઈશાન છે। ઈશાનમાં ડ્રોઈંગ રૂમ હોય તે સાચી જગ્યા છે, પરંતુ નૈઋત્યની અંદર જ્યારે ડ્રોઈંગ રૂમ આવે છે ત્યારે સમસ્યા એ ઉદ્ભવે છે કે ઘરની અંદર ઉગ્રતા ખૂબ વધે છે અને તે ઉગ્રતાના લીધે ઘરનું વાતાવરણ ઢોળાય છે। બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઉગમણી દિશા તે પૂર્વ એવું તે માને છે, એટલે પૂર્વ અને પશ્ચિમનો જે ભેદ છે તેમાં કન્ફ્યુઝન છે, કારણ કે મંદિરની જે દિશા છે તે તેમણે પૂર્વ તરફ જ રાખી છે, એટલે કે પૂર્વમાં મુખ રાખી અને પૂજા થાય તેવી વ્યવસ્થા તેમણે કરેલી છે, પરંતુ દિશાનું જે કન્ફ્યુઝન ઊભું થયું તે સમજી નથી શક્યા। બીજું આપણે જોઈએ છીએ કે નૈઋત્યની અંદર તેમણે સંડાસ અને બાથરૂમ બનાવ્યા છે। હવે ઈશાનમાં પણ આ ન હોઈ શકે અને નૈઋત્યમાં પણ ન હોઈ શકે। નૈઋત્યમાં જ્યારે ટોયલેટ આવતું હોય ત્યારે ખૂબ માનસિક તણાવ થાય છે, આર્થિક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે, જે તેમના પત્રમાં તેમણે લખ્યું છે કે આવું થયું છે। તે ઉપરાંતની તેમની સમસ્યા છે કે તેમનું જે રસોઈ ઘર છે તે સાચી જગ્યાએ છે, કારણ કે તે અગ્નિમાં આવેલું છે। ફરી કન્ફ્યુઝન છે, કારણ કે ઊંધી દિશા હોય તો બીજી જગ્યાએ હોવું જોઈએ, તે સાચું સમજે છે। અગ્નિમાં રસોઈ ઘર આવેલું છે અને કોઈએ તેમને જણાવ્યું છે કે રસોઈ કરતી વખતે આપણે જે કરીએ છીએ તે કોઈને દેખાય નહીં, તેથી ત્યાં બારી ન રાખવી જોઈએ। હવે આવું કેવી રીતે હોઈ શકે? તમે રસોઈ કરો છો તે કોઈને ન દેખાય એટલે બારી ન રાખવા કરતાં તેનો બીજો ઉપાય કરવો જોઈએ, અને વાસ્તુની અંદર આ નિયમ જે લખ્યો છે તેને તે સંપૂર્ણ સમજ્યા નથી। રસોઈ ઘર સારી જગ્યાએ છે, કારણ કે અગ્નિની અંદર રસોઈ ઘર હોય અને પૂર્વ તરફ મુખ રાખીને જ્યારે રસોઈ થતી હોય ત્યારે ઘરની રસોઈ ખરેખર ભાવથી બને છે, સ્વાદ સારો આવે છે અને ઘરની જે સ્ત્રી છે તેનું પ્રભુત્વ પણ વધે છે। પરંતુ અગ્નિની અંદર તેમણે દાદરો લીધેલો છે, તે દાદરાના લીધે ઘરની સ્ત્રી છે તેને માનસિક અને શારીરિક સમસ્યા જરૂરથી આવે છે, અને ખાસ પગનો દુખાવો, સાંધાનો દુખાવો, માથાની તકલીફ અને ખાસ શરીરનો જે આ ભાગ છે એટલે કે મસ્તિષ્કનો જે ભાગ છે તેને લગતી સમસ્યા જરૂરથી આવે છે। આપણે પ્લાન તરફ નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ઈશાનમાં તેમણે પાણીની ટાંકી બનાવેલી છે। ઈશાનમાં પાણી હોવું જોઈએ, પરંતુ ઈશાન ખૂણામાં પાણી ક્યારેય ન રખાય, કારણ કે તેનાથી સાઇનસાઇટિસનો પ્રોબ્લેમ થાય છે। ઈશાનના પદમાં પાણી હોવું જોઈએ, એટલે કે ઉત્તરી ઈશાન અને પૂર્વી ઈશાનની અંદર પાણી જરૂરથી રાખી શકાય। બંને જે બેડરૂમ છે તેના સ્થાન પણ દિશાના કન્ફ્યુઝનના લીધે અલગ જગ્યાએ આવેલા છે। એક આપણે જોઈએ છીએ કે વાયવ્યમાં છે અને બીજો ઉત્તરમાં છે। ઉત્તરમાં જ્યારે બેડરૂમ હોય ત્યારે ભૌતિકતાવાદી માનસિકતા થઈ જાય છે, તેની અસર પણ જીવનની અંદર આવે છે, અને વાયવ્યમાં બેડરૂમ હોય તે વ્યક્તિઓ જિદ્દી થઈ જાય છે અને ઘરની બહાર આપણે જોઈએ છીએ કે દક્ષિણમાં માથું રાખીને સુવાની વ્યવસ્થા છે। ડાઇનિંગ રૂમની અંદર તેમણે સોફા મૂક્યો છે, કારણ કે દિશાનું કન્ફ્યુઝન છે કે આને ઈશાન ગણવી કે નૈઋત્ય ગણવું। તો કોઈ પણ કન્ફ્યુઝન સાથે આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે મનમાં ભ્રમણા રહે, અને ભ્રમણાના લીધે સાચા આપણને વિચારો ન આવે, તેની પણ અસર જીવનમાં આવતી હોય છે। તે કોન્ફિડન્સ તો ઊભો કરવો જ પડે કે હું જે કરું છું તે યોગ્ય છે, અને તેથી જ અત્યારે દિશા કેવી રીતે જોવાય તેની માહિતી મેં સર્વપ્રથમ આપી। હવે આ જે કંઈ સમસ્યાઓ ઉદ્ભવી છે તેના નિરાકરણની પણ વાત આપણે કરવી જ જોઈએ, અને તે આપણે સૂચન પછીના પ્લાન પ્રમાણેની અરેન્જમેન્ટ સર્વપ્રથમ કરીએ અને જોઈએ કે શું બદલાવ આવી રહ્યો છે। તો તેમનો જે બેડરૂમ છે તે નૈઋત્યમાં આપણે લેવો જોઈએ,
અને દક્ષિણ તરફ માથું રાખવું જોઈએ. ઈશાનમાં બેઠક રૂમ બનાવી દઈએ તો તે બેઠક રૂમ માટેની સાચી જગ્યા છે. આ જગ્યાએ જ્યારે બેઠક રૂમ આપણે બનાવીશું ત્યારે ઉગ્રતા તો થશે નહીં, પરંતુ જે કાંઈ નિર્ણયો લેવાશે તે ફેમિલીને જોડી રાખવા માટેના હશે. તેમનો ડાઇનિંગ રૂમ છે તે ઉત્તરમાં હોઈ શકે, તે સાચી જગ્યા છે. અને વાયવ્યના બેડરૂમની અંદર યુવાન બાળકોને જો આપણે સુવડાવીએ તો તેમનો પ્રોગ્રેસ વધારે થાય છે. ટોયલેટ જે છે નૈઋત્યની અંદર, તેના માટે આપણે સોલ્યુશન એ રીતે વિચારીએ કે તેને તોડવું નથી, પરંતુ તેનો જે દરવાજો છે તેની ઉપર ચાંદીનો તાર લગાડીએ. ઘરની અંદર ગુગળ, ચંદન અને મટ્ટીપલનો ધૂપ આપણે કરવાનું એમને રેકમેન્ડ કરીએ. અને ઈશાનની અંદર તુલસી, વાયવ્યમાં બીલી, અગ્નિની અંદર ફૂલ દાડમ, એટલે કે એવો દાડમનો છોડ જેની ઉપર ફળ નથી આવતા, માત્ર અને માત્ર ફૂલ જ આવે છે, તે વાવવાનું આ ઘર માટે ખૂબ જ સારું છે. આ ઘરની અંદર જો સૂર્યને જળ ચડાવવામાં આવે, શ્રી સુક્તમના પાઠ કરવામાં આવે અને શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગુલાબજળ અને પાણીથી અભિષેક કરવામાં આવે અને અંતમાં ચોખા ચડાવવામાં આવે તો જરૂરથી આ બધી સમસ્યાનું નિરાકરણ આવશે. મિત્રો, તમારા ઘરમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો આ જ રીતે તમે તેનું નિરાકરણ જરૂરથી લાવી શકશો. જોયું ને દર્શક મિત્રો, માત્ર દિશાઓ પારખવાની નાનકડી અમથી ભૂલને કારણે કેટલી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. વાસ્તુલક્ષી આવી જ કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ સમય છે એક વિરામનો. કરીને વેલેબલ ફાર્માનું જ કેલ્સીવેલ ખરીદો. એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે આપનું વાસ્તુ જ્ઞાનમાં. પાલનપુરથી એક દર્શક મિત્રએ વાસ્તુ જ્ઞાન જે કાર્યક્રમ છે તેમાં એક સવાલ પૂછ્યો છે. તેઓ એક કોર્ટની ઝંઝટમાં ફસાઈ ગયા છે. તેમને લાગી રહ્યું છે કે વાયવ્ય દિશામાં કંઈક ગડબડ છે. આ જ અંગે તેઓ માહિતી મેળવવા ઈચ્છે છે અને તેમણે આપણને નકશો પણ મોકલી આપ્યો છે. શું તેમની શંકા છે તે સાચી છે? આ નકશા પરથી આપને શું લાગે છે? તેમની શંકા સાચી છે, પરંતુ તેમના પત્રની અંદર જે લખ્યું છે તે માન્યતા ખોટી છે. જગદીશભાઈએ પત્રમાં લખ્યું છે કે મારો જે કંઈ પ્રશ્ન છે તે વાયવ્યની અંદર રસોઈ ઘર આવ્યું છે તેના લીધે ઉદ્ભવ્યો છે તેવું મને લાગે છે. અને તેમને લાગે છે કે આ બધા માટે તેમની પત્ની જવાબદાર છે. મિત્રો, આ માન્યતા તદ્દન ખોટી છે, કારણ કે અગ્નિ, પૂર્વ અને વાયવ્ય એ ત્રણ દિશા છે કે જ્યાં રસોઈ ઘર ઓફિશિયલી રાખી શકાય મૂળભૂત વાસ્તુ નિયમો પ્રમાણે. બીજું, પત્નીને દોષ શા માટે આપવો જોઈએ? ઘરની જે ઉર્જા છે તેના લીધે આ સમસ્યા સર્જાય છે, પરંતુ વાયવ્યમાં કઈ સમસ્યા છે તે પણ આપણે તેમના પ્લાન પર જોઈએ જ લઈએ. તેમનું આખું જે મકાન છે તે લગભગ સમચોરસ છે, પરંતુ વાયવ્યની અંદર આપણે જોઈએ છીએ કે ઉત્તર તરફ ઓફસેટ આવેલો છે. અને આ પ્રકારે જ્યારે ઓફસેટ આવેલો હોય ત્યારે કોર્ટ મેટર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. અને ક્યારેક એવું પણ બને છે કે મનમાં ડર રહે કે આ કોર્ટ મેટર જે થઈ છે તેમાં ચુકાદો સામેવાળા પક્ષે આવશે. અને આ એકમાત્ર કારણ છે કે જેના લીધે તેમની આ સમસ્યા ઉદ્ભવી છે તેવું નથી. તે ઉપરાંત આપણે સમગ્ર મકાનનો જો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે તેમનું જે નૈઋત્ય છે ત્યાં આગળ બાલ્કની આવેલી છે, બાથરૂમ છે તે નૈઋત્ય પશ્ચિમમાં આવેલું છે. હવે જ્યારે નૈઋત્યની અંદર ખાલી જગ્યા આવતી હોય ત્યારે તેને ઓફસેટ ગણી શકાય અને તેના લીધે આ સમસ્યામાં વધારો થયો છે, કારણ કે નૈઋત્યમાં જ્યારે ઓફસેટ આવતો હોય ત્યારે પણ કોર્ટ મેટર થવાની શક્યતા રહે છે. એટલે એક કરતાં વધારે જગ્યાએથી જ્યારે સમસ્યા ઉદ્ભવતી હોય ત્યારે તે સમસ્યા છે તેની ઇન્ટેન્સિટી વધી જતી હોય છે. બાથરૂમ યોગ્ય જગ્યાએ છે, પરંતુ બે જગ્યાએ બાથરૂમ બતાવ્યા છે, તેથી બંને એટેચ ટોયલેટ હોય એવી મારી માન્યતા છે. અને નૈઋત્યના પદની અંદર જ્યારે ટોયલેટ આવ્યું હોય ત્યારે માનસિક તણાવ ખૂબ જ વધે છે. અને આ માનસિક તણાવ આવા બધા કારણોસર ઉદ્ભવતો હોય છે. તેમના ઘરની જે સારી વસ્તુ છે તેમાંથી એક છે તેમનું રસોઈ ઘર, કે રસોઈ ઘરનું સ્થાન તો બરાબર છે, પરંતુ તેની દિશા એટલે કે વાયવ્યની અંદર જ્યારે રસોઈ ઘર આવતું હોય ત્યારે ઉત્તરમુખી જો રસોઈ કરવામાં આવે તો નેચરલ ક્રોસ વેન્ટિલેશન આપણને મળે છે. તે ઉપરાંત ઘરની જે વ્યક્તિ છે એટલે કે સ્ત્રી છે તેને પણ ત્યાં કાર્ય કરવાનો સંતોષ ઊભો થાય છે. આપણે જોઈએ કે પ્લાનની અંદર બેડરૂમનું સ્થાન બરાબર છે અને તે નૈઋત્યની અંદર આવેલું છે. મંદિર ખોટી જગ્યાએ આવેલું છે, કારણ કે અગ્નિના પદમાં મંદિર આવ્યું છે અને તે રૂમ જે છે તેની મધ્યમાં આવેલું છે.
અગ્નિના પદમાં જ્યારે મંદિર આવતું હોય ત્યારે સ્ત્રી સ્વાર્થી છે તેવી એક લાગણી ઘરમાં ઉદ્ભવતી હોય છે. આ જ વસ્તુ તેમના જીવનમાં થઈ છે. તેથી મંદિરનું પદ પણ સાચું પસંદ કરવું પડે અને તેને મધ્યમાંથી દિવાલ તરફ લઈ જવું જોઈએ, કારણ કે ઘરની મધ્યમાં મંદિર ક્યારેય ન મૂકી શકાય. બીજું આપણે જોઈએ છીએ કે તેમનું બીજું અટેચ ટોયલેટ છે તે પૂર્વમાં આવેલું છે. બેઠક રૂમ સાચી જગ્યાએ છે, પરંતુ વાયવ્ય તરફ મુખ રાખીને બેસવાની વ્યવસ્થા છે. તેથી એકબીજાની જે લાગણી છે તે ન સમજી શકાય તેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે. મિત્રો, આ તો થઈ સમસ્યાની વાત, પરંતુ નિરાકરણ માટે પણ આપણે સૂચન પથ્થીનો નકશો જોવો જ પડે. અને તે નકશામાં આપણે જોઈએ છીએ કે આપણે જે બેડરૂમ છે તેની અંદર સૂવાની જે વ્યવસ્થા છે તે દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા કરી છે. મંદિર આપણે ઈશાનમાં લઈ ગયા છીએ અને ઈશાન તરફ મુખ રાખીને બેસવાની વ્યવસ્થા પણ કરી છે. દક્ષિણમાં માથું રાખીને સૂઈએ ત્યારે કોન્ફિડન્સ વધે છે, અને તે પણ નૈઋત્ય એટલે કે માસ્ટર્સ પ્લેસ જ્યારે હોય ત્યારે દક્ષિણમાં માથું રાખવાથી ખૂબ લાભ થાય છે. મંદિર ઈશાનમાં હોય અને પૂર્વ તરફ મુખ રાખીને જ્યારે પૂજા થતી હોય ત્યારે તે ઘરનો ઘણો બધો જે ભાર છે તે લઈ લે છે તેવી પણ એક માન્યતા છે. અને ઈશાનમુખી બેઠક હોય તો સારા અને સાચા નિર્ણયો જરૂરથી લેવાય. આ ઉપરાંત આ ઘરની જે સમસ્યા છે તેના માટે શિવ પૂજા ખૂબ જ જરૂરી છે. સૂર્ય પૂજા પણ જરૂરી છે, એટલે કે સૂર્યને જળ ચડાવવું જોઈએ, શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. મિત્ર, તમે પણ આવું કરશો તો જરૂરથી તમને આવી સમસ્યામાં ફાયદો થશે. આપે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોયું ને દર્શક મિત્રો, પાલનપુરથી જે દર્શક મિત્રે સવાલ પૂછ્યો હતો તેમની સમસ્યાનું નિરાકરણ થઈ ગયું, સાથે જ જે ગેરમાન્યતા હતી તે પણ દૂર થઈ ગઈ. આપ પણ જો આપની વાસ્તુશાસ્ત્ર સંબંધિત કોઈ ગેરમાન્યતા હોય તો પણ સવાલ પૂછી શકો છો. પત્ર વ્યવહાર માટે આપ અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે G4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ. અમારું ઈમેલ એડ્રેસ છે vastu.gnan@gmail.com. દર્શક મિત્રો, આપને એક વાત જણાવી દઈએ કે જ્યારે પણ આપ પત્ર વ્યવહાર કરો કે ઈમેલ કરો, આપના ઘરનો નકશો હાથેથી દોરીને મોકલવાનું ન ભૂલશો, અને સાથે આ જે નકશો મોકલો છો તેમાં દિશા સૂચન પણ અવશ્ય કરજો. વાસ્તુ જ્ઞાનના આવતા એપિસોડમાં આપણી મુલાકાત ફરી થશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.